સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરમાં કોંગ્રેસ સંગઠન સતત નબળું થઈ રહ્યું છે। વધુ એક નેતા કોંગ્રેસને અલવિદા કહે તેવી સ્થિતિ છે। કોંગ્રેસના વધુ એક નેતા સંગઠનને ઝટકો આપવા જઈ રહ્યા છે। કોંગ્રેસ નેતા ભરત બુધેલિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। ભરત બુધેલિયા કે જે હવે ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે। ભરત બુધેલિયા મહાનગરપાલિકાના વિપક્ષ નેતાની ભૂમિકામાં હતા। જો કે એક કાર્યક્રમમાં તે ભાજપના જ કાર્યક્રમમાં તે એક મંચ પર જોવા મળ્યા હતા। મનસુખ માંડવિયા સાથે પણ તે જોવા મળ્યા। છેલ્લા ઘણા સમયથી તે ભાજપના કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છે। 30 વર્ષ સુધી કોંગ્રેસમાંથી નગરસેવક તરીકે ચૂંટાયા અને હવે તે ભાજપ સાથે જોડાવા જઈ રહ્યા છે તેવી શક્યતા છે। આ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, ભરતભાઈ ભાજપમાં જોડાય તેની કેટલી શક્યતા અને કયા કારણ તેની પાછળ? બિલકુલ, જો વાત કરીએ તો જે પ્રમાણે કોંગ્રેસ છે તે કોંગ્રેસને વધુ એક ઝટકો ભાવનગરથી સામે આવી તેવી શક્યતાઓ કહેવાય રહી છે। કેમ કે ભાવનગર જે કોંગ્રેસના સંગઠનના અને કહી શકાય કે પાયાના જે કાર્યકર્તા છે ભરત બુધેલિયા તે હવે કોંગ્રેસ સાથે ચેડો પાડે તેવી શક્યતા ચોક્કસથી સેવાઈ રહી છે। કેમ કે છેલ્લા ઘણા સમયથી ભાજપના જે કાર્યક્રમો હોય છે તેમાં ભરત બુધેલિયાની ચોક્કસ જે હાજરી દર્શાવી રહી છે કે જે ભાજપમાં છે તે જોડાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી છે। હાલ વાત કરીએ તો જે પ્રમાણે અમદાવાદ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ અંતર્ગત કહી શકાય કે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હાલ ભરત બુધેલિયા દ્વારા કહેવામાં આવી રહી છે। બીજી તરફની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છે તે કોંગ્રેસ ભાવનગર શહેરમાં તૂટતી આવવાના જે બનાવો છે તે બની રહ્યા છે। તે જ અંગે કહી શકાય કે અગાઉ પણ જે પ્રમાણે નેતાઓ જે છે તે કોંગ્રેસમાંથી ભાજપમાં જમ્પ મારી રહ્યા છે તે જ મુજબ આ વખતે પણ કહી શકાય કે કોંગ્રેસના પીઢ નેતા એવા અને વિપક્ષ મનપાના જે વિપક્ષના નેતા છે ભરતભાઈ બુધેલિયા તે હવે કોંગ્રેસ સાથે છેડો તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ। તો ભરત બુધેલિયા કે જે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, એક બાદ એક કાર્યક્રમમાં તેમની હાજરી જોવા મળી રહી છે। ભાજપના જે પણ કાર્યક્રમ યોજાય છે તેમાં ખાસ તે ઉપસ્થિત રહે છે। નીમુબેન બામણિયાનો કાર્યક્રમ હોય કે પછી જીતુ વાઘાણીનો કાર્યક્રમ હોય કે પછી મનસુખ માંડવિયાનો કાર્યક્રમ, આ તમામ કાર્યક્રમમાં તેમને ખાસ હાજરી જોવા મળી હતી। આપણી સાથે ફોનલાઈન પર ભરતભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ભરતભાઈ, સમાચાર છે કે આપ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છો। તે ફોન અત્યારે કાપી ચૂક્યા છે। હવે પહેલા તેમણે ફોન રિસીવ કર્યો પરંતુ હવે તે જવાબ આપવા નથી માંગતા। એનો મતલબ કે તે હવે ભાજપમાં જઈ રહ્યા છે, પરંતુ શું કારણ હોઈ શકે તે કહેવા તે તૈયાર નથી। જો કે હવે આવનારા દિવસોમાં તે પોતે સ્પષ્ટતા કરશે, પરંતુ આ ઘણા બધા એવા પીઢ નેતાઓ છે જે વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા છે। કોંગ્રેસ સંગઠન જે અલગ અલગ જિલ્લાઓમાં ઊભું થયું તેની પાછળ આવા ઘણા બધા સિનિયર નેતા જવાબદાર છે, પરંતુ હવે એક બાદ એક આ જે સિનિયર નેતાઓ છે તે કોંગ્રેસ હાથ છોડીને ભાજપ સાથે જોડાઈ રહ્યા છે, ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે અને તેમાં વધુ એક નામ ઉમેરાવા જઈ રહ્યું છે ભરતભાઈનું, જે ભાવનગરના દિગ્ગજ નેતા છે। ભરત બુધેલિયા વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલા છે અને મનપામાં વિપક્ષ નેતાની પણ તે ફરજ નિભાવી ચૂક્યા છે, તે ભૂમિકામાં તે રહી ચૂક્યા છે। જોકે છેલ્લા ઘણા સમયથી તે નારાજ હોવાની ચર્ચા હતી અને હવે જે પ્રમાણેના સમાચાર આવી રહ્યા છે ભરતભાઈ હવે ભાજપમાં જોડાઈ શકે છે। અમારી સાથે જયદીપસિંહ ગોહિલ પૂર્વ વિપક્ષ નેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। જયદીપસિંહ, આ એક પ્રકારે ભરતભાઈ જે ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે, શું એ હવે ચોક્કસ થઈ ગયું છે કે તે ભાજપમાં જવાના છે કે હજુ પણ તેમને રોકવામાં આવશે? કઈ ઘટના ચર્ચા થાય છે, ખરેખર શહેર કોંગ્રેસ સમિતિમાં અત્યારે ખૂબ સારી કામગીરી થઈ રહી છે ને, એટલે ભાજપના પેટમાં તેલ રણાણું છે, એટલે કાંઈક વાહિયાત વાતું આ બજારમાં મૂકી છે। ભરતભાઈ બુધેલિયા અને એમના ફાધર 50-60 વર્ષથી કોંગ્રેસમાં છે અને આજની તારીખમાં છે અને રહેવાના છે। બિલકુલ, આભાર જયદીપસિંહ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો જયદીપસિંહ કહી રહ્યા છે કે આજની તારીખમાં ભરતભાઈ અમારી સાથે છે અને રહેવાના છે તેવો દાવો વ્યક્ત કર્યો છે, પરંતુ રાજનીતિમાં આપણે જોયું છે કે બધા દાવા કઈ રીતે ધરાશાયી થાય છે, જોવાનું રહેશે ભરતભાઈ આગળ શું નિર્ણય લે છે।